વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। बोलिए सदगुरुदेवनी जय हो जय हो जय निरुत महाराजनी जय। આજે બેબાદર ગામની પવિત્ર અને પાવન ધરા ઉપર અમારા પરમ પૂજ્ય અને વંદનીય એવા મગન બાબાના સ્વર્ગવાસ સ્વર્ગે શ્રદ્ધાંજલિ નિમિત્તે તેમના પરિવારજનો શ્રી ભરતભાઈ, નટુભાઈ, તેમના દીકરા તેમજ તેમનું કુટુંબ મળી સર્વને ભજન ભોજન અને ભક્તિ એવો ત્રિવેણી સંગમ કરાયો તે બદલ તેમને તેમના પરિવારજનોને ખરેખર કોટી કોટી વાર વંદન। કે હિલ્લા તો એરણમાં હોમાય માથે ગણ કેરા ઘા થાય ફૂટે તો કે ભટકિયા કહેવાય પણ ખાડાની ખરી ખબરો થાય કે આવો ને દેશ લગાય આપણે કેમ કરી મળીએ। મગન બાપાની જે કમાણી છે ત્યાં દેખાય છે કેમ કે કોઈ પણ મહાપુરુષની પાછળ એક આવા મહાપુરુષોની સભા થતી હોય એમાં અમારા પરમ પૂજ્ય અને વંદનીય હવા બિલિયા નિવાસી મારા ઈશ્વરમ સાહેબ, મારા કનોરમ સાહેબ તેમજ નામે અનામે સંતો મહંતો સજ્જનો વડીલો માતાઓ બહેનો નાના ભોલકાઓના ચરણોમાં કોટી કોટી વાર વંદન। કે સેજ પલંગને ઢોલિયો દાતાણને દઈ, સેજ પલંગને ઢોલિયો દાતાણને દઈ આ મનુષ્ય જન્મમાં બીજા જન્મમાં મહાપુરુષે ખરેખર જે શરૂઆત કરી છે કે આ મનુષ્ય જન્મ એક એવો છે કે જેની અંદર ભગવાનની પ્રાપ્તિ થાય છે। ગીતામાં પણ કૃષ્ણ ભગવાને બહુ સુંદર વાત કરી છે કે હે અર્જુન 84 લાખ યોનિઓમાંથી ફરતો ફરતો આ એક જ વખત મનુષ્યનો જન્મ મળે છે। આ મનુષ્ય જન્મની અંદર ભગવાનની પ્રાપ્તિ થાય છે, બીજા કોઈ જન્મમાં થતી નથી કે બહુ મળ્યો મનુષ્ય જન્મ ફરી ફરી મળશે નહીં। સમય છે ભગવાનને પામવાનો બીજા જન્મમાં પમાશે। એક જ મનુષ્ય જન્મ એક એવો છે કે આ ભવસાગર ની વચ્ચો વચ્ચા ના ઊભું છે પણ એને તારવાનું કામ આ મહાપુરુષ આ સદગુરુ કરે કે ગુરુ વિના જ્ઞાન મળે નહીં, ગુરુ વિના મિટે ના ભેદ, ગુરુ વિના સંશય ટળે નહીં, બાકી વાંચો ચાલે આ ગુરુ વગર સત્ય નથી। માટે આજે ખરેખર સંતના દર્શનથી આ જીવન ધન થઈ જાય છે। એવા મહાપુરુષો આજે બેપાદાર ને પવિત્ર ભૂમિ પર આવા મહાપુરુષોના કદાચ એમની ચરણોની રજ મળી જાય તો પણ જીવન ધન થઈ જાય છે। અને એમાં ખરેખર આવા મહાપુરુષોના દર્શન થઈ જાય તો જીવન જન્મો જન્મ ધન બની જાય છે। આ દેહ ભવસાગર કરવા માટે મળી છે અને આ દેહ દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય છે એટલે કે થતી નથી। મીઠાદાસ સ્વામીએ સુંદર ભજન વાણીમાં કહ્યું છે પણ કે દેહમાં પ્રભુ છે ને પ્રભુમાં દેહ છે ઉલટ ચુલટ લપટાયો કહે મીઠાદાસ સ્વામી કે આ દેહ વગરનો પ્રભુ ક્યાંથી આવ્યો? ભગવાન ક્યાં છે? દેહમાં છે, બીજે કઈ ગોતવાને નથી। પણ એ સદગુરુ આપણને સમજાવે છે, સદગુરુ સિવાય સમજાય નથી કે દેહમાં પ્રભુ છે ને પ્રભુમાં દેહ છે ઉલટ ચુલટ લપટાયો કહે મીઠાદાસ સ્વામી કે આ દેહ વગરનો પ્રભુ ક્યાંથી આવ્યો? જય હો। તમે કહો છો કે પ્રભુ નિરાકાર છે તો બાબા બાળીનાથની ગોદડી પાછળ કોણ સંતાણો? તમે કહો છો કે પ્રભુ નિરાકાર છે તો તકલી ઓગળી ગોવર્ધન પર્વત કોને તોડાયો? તમે કહો છો કે પ્રભુ નિરાકાર છે તો સુધાનવાને તળાવમાં તોડાતો કોને બચાવ્યો? જય હો। આ તો સંત સાચા કે શાસ્ત્ર સાચા હાઉ ભક્તિ ગોળો કોને ઉડાડ્યો? જય। એટલે આ મનુષ્ય જન્મ આપણને મળ્યો છે, મહાપુરુષે ખૂબ સુંદર પીરસ્યું છે કે આ જન્મ મળ્યો છે ને આ ફેર નહીં મળે।
અલ્લાહો આજે આપણને મળે છે ને એ ફેર કદી નહીં મળે કે દયા ગરીબી બંદગી દિલમાં લાવીએ. દાદુ નામના મહાન સંત થઈ ગયા, એમને કીધું કે જીભે ખોટા મત લગાવીએ, એવી કડવી વાણી ના બોલીએ કે જેથી મન કર્મ વચનથી બીજાને દુઃખ ના લાગે. આજે દયા ગરીબી અને બંદગી, दया धर्म का मूल है, पाप अभिमान तुलसी दया न छोड़िए जब घट में रहेगा पराण. आ दया ની વાત મહાપુરુષે વાત કરી છે. ગરીબી એટલે કોણ? આ પૈસે ટકે છે એની વાત નથી કરી. ગરીબ તો એને કીધો છે કે જે સદગુરુનો બાળક છે, જેની પાસે નમ્રતા છે, એને ગરીબ કીધો છે, એને ગરીબ કીધો છે. પણ ભગત અને જગત એમ મહાપુરુષે સુંદર વાત કરી છે કે જો ભગત પણ જાણવું હોય ને તો કે ભગત અને જગત ભેળા હશે એમાં ભગત કોને કહીએ? ભગત અને જગત ભેળા હશે એમાં ભગત કોને કહીએ? જો ભગત પણ કદાચ જાણવું હોય ને તો લોકોના મેણા ટોણા ખમીએ. અને જગત ભલે ને ગમે તેમ કહે એમ કહેવા દઈએ, પણ આપણે હરિભજનમાં રહીએ. આ સંતોની રીત છે. મીરાબાઈએ રોહિદાસને ગુરુ કરાયા ને એ પછી મીરાબાઈના માથે માણસો પગલું માછલા ધોયા. મીરાબાઈને એવી ટીકા કરી કે મીરાબાઈ આ ઝરના કટોરા પીવા પડ્યા. એને ઝરના કટોરા કીધા છે. મીરાબાઈ રાણાએ કીધું કે હે મીરા, તું આ મેવાડની મહારાણી છે ને તે આવા રોહિદાસ ચમારને ગુરુ કરાવ્યા, તને શરમ નથી આવતી? ત્યારે મીરાએ સુંદર જવાબ આપ્યો કે ચમાર છે મારો